ભાગીદારી પેઢીનું અદાલત દ્વારા વિસર્જન. પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે અથવા કેવા સંજોગોમાં અદાલત ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા માટે હુકમ કરી શકે? કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે. 1. કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. 2. કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. 3. કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે. 4. કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઇરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. 5. કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. 6. પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય ત્યારે. 7. અદાલતને વાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે.